તમારા ધોરણ 7 ના વિષય ગણિતની શિક્ષક. મારું નામ છે દેવીબેન કુંવર. હું તમારા ધોરણ 7 માં ગણિત અને સંસ્કૃતનો છું. અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છે ગણિત. બરાબર છે? તો ચાલો આપણે કાલે શું જોયું હતું કે આપણે કાલે જોયું હતું ઉદાહરણ નંબર 6 સુધી. હવે આપણે જોવા જઈ રહ્યા છે ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 માં શું કહ્યું છે? જો તમારા પાઠ્યપુસ્તકમાં તો કે ઉદાહરણ નંબર 7 માં તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ એક દુકાનદાર છે, જો તેના બાજુમાં ચિત્ર પણ આપ્યું છે. વાવ! એક દુકાનદાર છે, તેને એક પેન વેચવાથી રૂપિયા 1 નો નફો થાય છે. તમે અહીંયા લખીએ કે એક પેન વેચવાથી થતો નફો કેટલા રૂપિયા છે? 1 રૂપિયા. બરાબર છે? શું લખ્યું છે બીજું? કે જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને 40 પૈસા જેટલી પ્રતિ પેન્સિલે ખોટ જાય છે. પ્રતિ એટલે કે એક પેન્સિલે. બરાબર છે? તો એક પેન્સિલ વેચવાથી થતી ખોટ તેને કેટલી છે? 40 પૈસાની ખોટ જાય છે, એટલે માઈનસ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, ઉપર રૂપિયા છે, નીચે પૈસા છે. આપણે આને પૈસા કેવી દઈએ? 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. બરાબર? ચાલો આગળ વધીએ. તેમાં તમને બે પ્રકારના પેટા પ્રશ્ન મળે છે. પહેલો પેટા પ્રશ્ન આપણે કરીએ. કોઈ એક મહિનામાં તેમને રૂપિયા 5 ની ખોટ જાય છે. તે મહિના દરમિયાન તેઓ 45 પેન વેચે છે, તો તેમણે તે દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? હવે તે મહિના દરમિયાન તેને કુલ કેટલી ખોટ જાય છે? કુલ જતી ખોટ 5 રૂપિયા છે. કેટલી? 5 રૂપિયા ખોટ જાય છે, એટલે માઈનસ લઈએ. આપણે ઉપરનું બધું પૈસામાં છે, તો આપણે આને પણ પૈસામાં ગોઠવી દઈએ. બરાબર છે? અને 45 પેન વેચતા થતો નફો કેટલો થશે? 45 રૂપિયા. બરાબર. કારણ કે એક પેન વેચતા કેટલાનો નફો થાય છે? 1 રૂપિયાનો. તો 45 વેચે તો 45. શું કહે છે તમને? તો કે તેણે તે દરમિયાન કેટલી પેન્સિલ વેચી છે? એનો મતલબ એમ કે કુલ આને તેણે દુકાનદારને કુલ 45 રૂપિયા જ્યારે તે વેચે નફો કરે છે, તે ઉપરાંત જે તેને પેન્સિલ વેચવાથી ખોટ થાય છે, બધું થઈને તેને કુલ ખોટ 5 રૂપિયા જાય છે. બરાબર છે? તો કુલ ખોટ છે આપણે સરવાળો કરીએ તો કે થતો નફો વત્તા થતી ખોટ બરાબર કુલ ખોટ. બરાબર છે? હવે થતો નફો તો આપણને ખબર છે 45 રૂપિયા અને કુલ ખોટ છે 5 રૂપિયા. બરાબર? આપણે રૂપિયામાં છે, એટલે પૈસામાં નથી ફેરવતા. અને થતો નફો 45 છે. આ જમણી બાજુ પ્લસમાં છે, જમણી બાજુ જવા દઈએ તો માઈનસમાં, એટલે માઈનસ 45. તો થતી ખોટ કેટલી થશે? તો થતી ખોટ થશે તમને 50 રૂપિયાની. 50 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ, શું મળે આપણને? માઈનસ 5000 પૈસા. બરાબર છે? હવે જ્યારે આપણને ખબર છે કે એક પેન્સિલ વેચે છે તો તેને 40 પૈસાની ખોટ થાય છે. બરાબર? તો 5000 પૈસાની ખોટ જાય ત્યારે તેને કેટલી પેન્સિલ વેચી છે? જોઈએ તો કે 5000 પૈસાની ખોટ જાય ત્યારે કેટલી પેન્સિલ વેચી છે? તેના માટે આપણે એક પેન્સિલ થતો ખોટના આપણે ભાગાકાર કરીએ. માઈનસ માઈનસ ઉડી જાય 4. અહીંયા આવશે 125, જો 500 થાય. બરાબર છે? એટલે આવશે કેટલો તમારે? 125 પેન્સિલ. તો તે 125 પેન્સિલ વેચે ત્યારે તેને આપણે 45 પેન વેચે ત્યારે તેને કુલ 5 રૂપિયાની ખોટ જાય છે. વિદ્યાર્થીઓ, તેમાં પેટા પ્રશ્ન બી આપવામાં આવેલો છે. આ પેટા પ્રશ્ન બી તમારે તમારા હોમવર્કમાં કરવાનો રહેશે. બરાબર? હવે આપણે આગળ જઈએ. શું છે આગળ? આગળ આપણે જોવાનું છે સ્વાધ્યાય ક્રમાંક 1.4. તો આપણે સ્વાધ્યાય ક્રમાંક 1.4 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો સ્વાધ્યાય નંબર 1.4 નો ક્વેશ્ચન નંબર 1. હવે તમને આવા ઘણા બધા દાખલાઓ જોવા મળ્યા છે. બરાબર છે? તમે આવા ઘણા બધા દાખલાઓ વિશે જાણો છો. તો જોઈએ શું છે. ભાગાકાર છે તમારો પૂર્ણાંક સંખ્યાઓ માટેનો, તો કે -30 ના છેદમાં 10. બરાબર છે? 0 0 ઉડી જાય 3 વધે, પરંતુ કેવા? -3. એવી રીતે અહીંયા જોઈએ જે કે અત્યારે અહીંયા હું કરું છું A, E, F, H અને I. જે બાકીના વધે છે તે તમારા હોમવર્કમાં છે. બરાબર છે? 0 ને 12
ઈ જોઈએ. પહેલા આપણે કોષ્ટકનું કામ કરીશું, પછી 13 ભાગ્યા કરીશું. તો 13 ભાગ્યા એમને લેવા દઈએ. કોષ્ટકમાં શું છે? -2 + 11 પ્લસ ઓર માઈનસ માઈનસ. તો સંખ્યા મોટી હોય તેની નિશાની મોટી સંખ્યા પ્લસ ની છે એટલે પ્લસ આવશે. 11 માંથી 2 છે એટલે કેટલા વધે? 9 વધે. બરાબર છે? તો 13 ભાગ્યા 9 કેટલા થાય? 13 ભાગ્યા 9. આનો કોઈ ભાગાકાર થતો નથી. એ જ જોઈએ. કોષ્ટકનું પહેલા કામ કરીએ. શું આવે? -36 ના છેદમાં 12 ભાગ્યા 3. 12 તેરી કેટલા થાય? 36 બરાબર. 12 3 થાય એટલે 12 બાદ ઉડી જાય. શું બચ્યા તમારી પાસે? 3 એટલે કેવા? માઈનસ. તો -3 ભાગ્યા 3 એટલે કે -3 ના છેદમાં 3. શું મળે તમને? -8. આઈ જોઈએ. એટલે આ કોષ્ટકનું કામ કરીએ, પછી આપણે આ કોષ્ટકનું કામ કરીશું, પછી બંનેનો ભાગાકાર. -6 + 5 પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે બાદબાકી થાય. મોટી સંખ્યાની નિશાની ઓછા. 6 માંથી 5 તો 1 વધે. બરાબર છે? એના ભાગાકારમાં -2 + 3 પ્લસ ઓર માઈનસ માઈનસ અને એની મોટી સંખ્યાની નિશાની માઈનસ. 2 માંથી 1 વધે. શું આવ્યો તમારો જવાબ? તો -1 ના છેદમાં -1 બરાબર. શું આવશે? 1 આવશે. -1 સુધી જાય 1 જાય 1. તો આ તમારો ક્વેશ્ચન નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2. શું આપ્યું છે તમને ક્વેશ્ચન નંબર 2 માં? જુઓ તો બધા. તો તમને ક્વેશ્ચન નંબર 2 માં a અને b અને c ની અલગ અલગ કિંમત આપવામાં આવી છે. બરાબર? અલગ અલગ કિંમત આપવામાં આવી છે તમને. તો એ કિંમતોમાં શું લખેલું છે? તો એ કિંમતોમાં તમને જે ઉપર આપવામાં આવેલું છે તે જે કાંઈ તમને રકમ આપવામાં આવે છે તેના વિશે તમારે ચકાસવાનું છે. કેવી રકમ તમને આપવામાં આવેલી છે? a ભાગ્યા b પ્લસ c. બરાબર છે? a ભાગ્યા b પ્લસ c is not equal to a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. પણ મિત્રો અહીંયા જે કાંઈ લખાવું છું એ તમારે તમારા પાકી નોટબુકમાં લખવાનું છે અને તમારે તમારો નંબર અને જ્યારે પણ મોકલો તમારી પાકી બુક આવે ચોઈસ હોમવર્ક વિશે લખેલું તો હું તમારી પ્રેઝન્ટ મૂકીશ ને તો તમારી પ્રેઝન્ટ મૂકવામાં આવશે નહીં. તમારે ફરજિયાતપણે તમારો હોમવર્ક તમારી બાકી નોટબુકમાં કરવાનું રહેશે. બરાબર છે? આગળ જોઈએ a અને b માટે. એમાં પહેલા પ્રશ્ન a માટે આપે છે તમને a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. a, b અને c ની કિંમત આ બધામાં મૂકીએ. પહેલા ડાબી બાજુ માટે જોઈએ શું છે? તો 12 ભાગ્યા -4 વત્તા 2 શું આવશે? પેલા કૌંસનું કામ પૂર્ણ કરીએ. બરાબર છે? તો 12 ભાગ્યા શું આવશે? પ્લસ ઓર માઈનસ માઈનસ મોટી સંખ્યાની નિશાની માઈનસ. 4 માંથી 2 છે તો 2. આનો મતલબ શું થયો? 12 ના છેદમાં -2. તો 12 એટલે શું થાય? 6 ગુણ્યા 2 થાય. તો 2 ઉડી જાય કારણ કે નીચે -1 હતી એટલે -6. આ તમારો ડાબી બાજુનો જવાબ આવ્યો. બરાબર છે? હવે આપણે જોઈએ છીએ જમણી બાજુનો જવાબ. જમણી બાજુના જવાબમાં શું કરવાનું છે? એટલે જમણી બાજુ તમને જે રકમ આપ્યું છે તેમાં તમારે a, b અને c ની કિંમત ઉમેરવાની છે. તો તમારા જમણી બાજુ બરાબર શું થશે? તો a ની કિંમત 12, b ની કિંમત -4 બરાબર છે પ્લસ a ની કિંમત 12 અને c ની કિંમત 2. જોઈએ પહેલા આ કોષ્ટકનું કામ, પછી આ કોષ્ટકનું કામ, પછી સરવાળો. તો 12 ભાગ્યા -4 વત્તા 12 ભાગ્યા 2 બરાબર છે? 4 તેરી 12 થાય. 4 4 ઉડી જાય પછી શું વધે? માઈનસ. એટલે અહીંયા -3 વત્તા 6 દૂને 12 થાય. તો 2 2 ઉડી જાય. શું વધશે? 6 વધશે. પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે બાદબાકી થાય અને મોટી સંખ્યાની કિંમત નિશાની પ્લસ એટલે પ્લસ. 6 માંથી 3 જાય તો વધે 3. જો તમારા જમણી બાજુનો જવાબ અને ડાબી બાજુનો જવાબ સરખો ન થવો જોઈએ. સરખો થાય છે તો કે નથી થતું તો તમે શું લખશો? તો કે પ્રશ્ન ક્રમાંક 1 તે સાચો છે. બરાબર છે? એવી રીતે તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ છીએ તો જે પ્રશ્ન ક્રમાંક 2 નો જે પેટા પ્રશ્ન b આવ્યો છે તે આની જેમ જ કરવાનો છે. ડાબી બાજુ કિંમત મુકાય છે તે જમણી બાજુ કિંમત મુકાય છે. તો તે તમારા હોમવર્કમાં રહેશે. આગળ જોઈએ છીએ આપણે ખાલી જગ્યા પૂરો.
આ છે તમારો પ્રશ્ન ક્રમાંક 3. તેમાં શું કહે છે ખાલી જગ્યા પૂરો. એમાં તમને h સુધીની ખાલી જગ્યા આપી છે. તો તેમાંથી હું તમને 4 ખાલી જગ્યા a c f અને h કરાવું છું. બાકીની ખાલી જગ્યા તમારે તમારા હોમવર્કમાં કરવાની રહેશે. હવે 369 ભાગ્યા કેટલા કરો તો મને 369 મળે. કોઈ પણ કિંમત છે તેને ભાગાકાર, કોઈ કિંમત વડે ભાગાકાર કે કઈ કિંમત વડે તેનો ભાગાકાર કરવામાં આવે તો તેની તે સંખ્યા મળે. તો કે 1 બરાબર છે. એટલે શું આવશે અહીંયા 1. હવે -206 છે કેટલા વડે ભાગો તો મને 1 મળે. કોઈ આપણે તે કોઈ કિંમત હોય છે તેને તેની તે જ કિંમત વડે ભાગીએ તો આપણને 1 જવાબ મળે. તો અહીંયા શું આવશે -206. તેવી જ રીતે 48 કેટલી સંખ્યા વડે 48 ને ભાગો તો મને 1 મળે. તો તેની ઉપર જોઈએ તો તેની તે સંખ્યાને તેની તે સંખ્યા વડે ભાગો તો મને 1 જોવા મળે. તો અહીંયા પણ આવશે 48. હવે જુઓ ભાગ કેટલી સંખ્યા વડે 4 વડે ભાગો તો મને 3 જોવા મળે. જ્યારે બાળકો આવા સવાલ હોય ત્યારે ગ્રામર વાપરો. આ બધી સંખ્યાનો ગુણાકાર કરો અને ત્યાં લખી દો. તો 4 તેરી 12 બરાબર છે. પહેલા પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ. પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો. પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. કેટલા થાય? -3 થાય. અને આવી એક જોડ 6 2 છે. કારણ કે 6 ભાગ્યા -2 કરું તો શું મળે છે? મને -3 મળે છે. એટલે છે કે 6 અને -2 છે. કારણ કે જ્યારે આવું કરવા પડે 6 ભાગ્યા -2 કરવામાં આવે તો તેને ક્યારે શું મળે છે? -3. આવી તમારે 5 લખવાની છે. 3 હું લખાવું તે તમારે જાતે હોમવર્કમાં લખવાની રહેશે. તો ચાલો જોઈએ. તો જો બાળકો પહેલી તો સંખ્યા તમારી 3 અને 1 થાય બરાબર છે. 3 ભાગ્યા 1 કરો તો 3 મળે. તમારે કેવો જોઈએ છે? -3 જોઈએ છે બરાબર. તો -1 પણ કરી શકો બરાબર છે. તો જોઈએ આપણે શું આવશે? 3 ભાગ્યા -1 બરાબર -3. બીજી છે તમારી આવી 12 થઈ શકે અને 4 થઈ શકે. કારણ કે 4 તેરી 12 થાય. હવે તમારે કેવો માઈનસ જોઈએ છે ને તો -4 લઈ લો બરાબર છે. તો શું થશે? 12 ભાગ્યા -4 આવી ગયા -3. એવી જ રીતે બીજી છે કે 15. 5 તેરી 15 પણ થઈ શકે બરાબર. 5 ગુણ્યા 3 15 થાય. અને તમારે -3 જોતા છે એટલે -5. તો શું આવશે? 15 ભાગ્યા -5 બરાબર છે. એટલે આવશે -3. તો વિદ્યાર્થી મિત્રો બાકીની બે સંખ્યા છે એ તમારે તમારા હોમવર્કમાં કરવાની રહેશે બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ છીએ આગળ પ્રશ્ન ક્રમાંક 5. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. જો એ 2 સેલ્સિયસના દર કલાકના દરે 2 સેલ્સિયસના કલાકના દરે ઓછું થતું મધ્યરાત્રિ સુધી પ્રતિ કલાકે ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ એટલે તો મધ્યરાત્રિનું તાપમાન શું હોય બરાબર છે. આવો તાપમાન વાળો આપણે આગળ સરવાળો દાખલો જોઈ લીધેલો છે. છતાં પણ આપણે જોઈ લઈએ કે બપોરના 12 વાગ્યે તેનું તાપમાન કેટલું છે? 10 સેલ્સિયસ છે બરાબર છે. તો માર્ક્સ કે કાઢો. બપોરના કેટલા વાગે? 12 વાગ્યે. કેટલા વાગ્યે છે? 12 વાગ્યે બરાબર. બપોરના 12 વાગ્યે તેનું તાપમાન 0 થી ઉપર 0 થી ઉપર એટલે કે કેવા? ઘન પૂર્ણાંક. કેવા? ઘન પૂર્ણાંક બરાબર છે. તો બપોરના પ્રશ્ન ક્રમાંક 5 બપોરના 12 વાગ્યે તાપમાન કેટલું તાપમાન હતું ત્યારે? 0 થી ઉપર એટલે કે 10 સેલ્સિયસ. કેવા? પ્લસ. આગળ જોઈએ તો કે મધ્યરાત્રિ જો એ 2 પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં તાપમાનનો ઘટવાનો દર કેટલો છે? તાપમાનના ઘટાડાનો દર ઘટાડો થાય છે કે માઈનસ બરાબર 2 સેલ્સિયસનો. કેટલો? 2 સેલ્સિયસનો છે પ્રતિ કલાકે. 1 કલાકમાં એટલે અહીંયા લખીએ 1 કલાકમાં. હવે મધ્યરાત્રિ દરમિયાન
મધ્યરાત્રિથી ઓછો થતો જાય છે, બરાબર છે? મધ્યરાત્રિથી ઓછો થતો જાય તો કયા તાપમાને? તાપમાન શૂન્યની નીચે, કયા સમયે તાપમાન શૂન્યની નીચે 8 સેલ્સિયસનો તફાવત ધરાવતો હશે? શું કહે છે? શૂન્યની નીચે. બાળકો તમને કહ્યું છે શૂન્યની નીચે. શૂન્યની નીચે એટલે કેવા? માઈનસ અને કેટલા? 8. તો તમને શું કહે છે? તફાવત કહે છે. તફાવત કહે છે. તમે શું લખશો? તાપમાન 10 સેલ્સિયસ અને -8 સેલ્સિયસનો તફાવત. તમને તફાવત કહે છે. મેં તમને પહેલા પણ કહે છે તફાવત કીધું હોય તો તમારે શું કરવાનું છે? બાદબાકી. તો 10 અને -8 ને આપણે બાદબાકી કરીશું. મળે માઈનસ માઈનસ પ્લસ એટલે 10 + 8 શું મળશે? 18. કેટલા? 18 સેલ્સિયસ. તો 18 સેલ્સિયસમાં આપણને મળે છે. હવે તાપમાન પ્રતિ કલાકે 2 કલાક જેટલું ઘટે છે. કેટલું? 2 કલાક જેટલું ઘટે છે. હવે 2 કલાક જેટલું ઘટે છે 1 કલાક. 2 ડિગ્રી જેટલું 2 સેલ્સિયસ જેટલું ઘટે છે 1 કલાકમાં, બરાબર છે? અને કુલ ઘટાડો કેટલો થાય છે? 18 સેલ્સિયસનો. કેટલો તફાવત થાય છે? 18 સેલ્સિયસનો. તો આપણે 18 ભાગ્યા 2 કરવું પડે. 1 કલાકે 2 હોય તો 18 કેટલા? તો રાશિ પણ મૂકી શકો છો, બરાબર છે? આવી રીતે પણ તમે કરી શકો. 1 કે 2 તો 18 કેટલા? બરાબર છે? આવી રીતે મૂકે કે -2 છે તો -18 કેટલા? 18 ભાગ્યા 2 સોરી 2 ડિગ્રીનો 1 કલાક એટલે 18 ડિગ્રીનો કેટલા? બરાબર છે? તો તમે 18 ભાગ્યા 2 કરી શકો છો, બરાબર છે? તો આવી રીતે તમે કરી શકો. તો શું આવે? અહીંયા 9 કલાક. શું આવે? 9 કલાક. હવે બપોરના 12 વાગ્યે તમને આપેલું હતું તાપમાન. કેટલા વાગ્યે આપેલું? 12 વાગ્યે. 12 વાગ્યાથી તે રાત્રે શરૂ થાય છે ઘટવાનું, બરાબર છે? શરૂ થાય છે ઘટવાનું. તો રાતના 9 વાગ્યે, રાતના 9 કલાક, આપણે રાતના 9 કલાક તો હશે એટલે કેટલા વાગે છે? રાતના 9 વાગે છે, બરાબર છે? તો 12 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીમાં આ તફાવત થતો હોય છે, બરાબર છે? તો શું તમે કહી શકો કે રાતના 9 વાગ્યે -8 ડિગ્રી સેલ્સિયસ થાય. કેટલું થાય? -8 સેલ્સિયસ થાય, બરાબર છે? કઈ રીતે આપણે કહ્યું? તો કે જો તમારા પ્રશ્ન ક્રમાંકમાં જુઓ તો શૂન્યની તમને શું કહે છે કે કયા સમયે તાપમાન શૂન્યની નીચે 8 સેલ્સિયસ હોય? 1 કલાકે કેટલું હતું? 2 હતું, બરાબર છે? તો 9 કલાકે કેટલું થઈ ગયું હતું? -8 થઈ ગયું હતું, બરાબર? તો 12 પછી 9 કલાક એટલે 1 2 3 4 5 6 7 8 9, બરાબર? આ 9 આંગળી ને 9 કલાકે 9 વાગે છે, બરાબર? એટલે કે રાતના 9 વાગે -8 સેલ્સિયસ થાય. તે ઉપરાંત પણ તમને કહ્યું છે કે મધ્યરાત્રિ છે, મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? હવે બાળ મિત્રો, મધ્યરાત્રિ એટલે કે રાતના 12. શું થાય છે? રાતના 12, બરાબર છે? તો મધ્યરાત્રિ દરમિયાન તેનું તાપમાન કેટલું હોય છે? હવે આપણે જાણીએ છીએ કે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા, બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા એટલે કુલ કેટલી કલાક થાય? તો કે કુલ થશે 12 કલાક, બરાબર? તો એ 12 કલાક સુધીમાં કુલ કેટલો ઘટાડો થવાનો છે? આપણે જો અહીંયા લખું બપોરના 12 થી મધ્યરાત્રિ બરાબર કેટલી કલાક થશે? 12 કલાક થાય, બરાબર છે? 12 કલાક થાય છે. જો 1 કલાકમાં તે 2 ડિગ્રીનો તફાવત થાય છે તો 12 કલાકમાં કેટલો થાય? 12 - 2 સેલ્સિયસ તો કેટલા થાય? -24 સેલ્સિયસ, બરાબર? તો 24 સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળે, પરંતુ શેમાંથી? 10 માંથી. એટલે 10 - 24 કેટલા આવે? -14 સેલ્સિયસ. તો તમે લખી શકો કે મધ્યરાત્રિ દરમિયાન મધ્યરાત્રિએ તાપમાન -14 હશે. કેટલું? તાપમાન -14 સેલ્સિયસ હશે, બરાબર છે? આ તમારો જવાબ છે. હવે આપણે બાળ મિત્રો જોઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 6. વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે. દરેક સાચો જવાબ છે. આ તમે સ્ક્રીનશોટ પહેલા પાડી શકો છો. આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6 તો કે એક વર્ગખંડમાં વર્ગ પરીક્ષામાં +3 ગુણ મળે છે સાચા જવાબ માટે. જો તમે એક સવાલ
આપવામાં આવતો નથી. બાળ મિત્રો, આ દાખલો આપણે આગળના એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 6 માં જોઈ ગયા છીએ. આના જેવો છે. ત્યાં એક ગુણ માટે એક સાચા માટે 5 મળતા હતા, અહીંયા 3 મળે છે. તો આ પ્રશ્ન ક્રમાંક 6 છે તમારે તમારા હોમવર્કમાં કરવાનો છે, કારણ કે એ દાખલો મેં તમને શીખવાડી દીધો છે. તો તેના પેટા પ્રશ્ન 1 અને 2 રાધિકા અને મોહિની વાળો પેટા પ્રશ્ન તમારે સ્કૂલમાં કહો તો પ્રશ્ન ક્રમાંક 6 તમારે તમારા હોમવર્કમાં કરવાનો રહેશે. જોઈએ, એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. કોઈ એક એલિવેટર એટલે કે કોઈ લિફ્ટ છે તે 6 મીટર પ્રતિ મિનિટે એટલે કે 1 મિનિટમાં તે કેટલા મીટર ખાણમાં ઉતરે છે? તો કે તે 6 મીટર ખાણમાં ઉતરે છે. બરાબર છે? તો શું આગળ આપ્યું છે આપણને? જો તે જમીન પરથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે? પ્રશ્ન ક્રમાંક 7 આપણે જોઈ રહ્યા છીએ. કોઈ એક લિફ્ટ છે તે 6 મીટર પ્રતિ મિનિટમાં ખાણમાં ઉતરે છે, એટલે કે 1 મિનિટમાં ઉતરવાની ઝડપ કેટલી છે? 6 મીટર. કેટલી? 6 મીટર. પરંતુ તે નીચે ઉતરે છે. નીચે ઉતરે છે. અહીંયા જમીન છે, બરાબર છે? આ તમારી જમીન છે અને હું શૂન્ય કહું છું. જો તે નીચે ઉતરે છે, બરાબર, તો તે આપણે ઋણ પૂર્ણાંક લઈશું. ઉપરથી આપણે એને પ્લસ પૂર્ણાંક લઈશું. આગળ શું આપ્યું છે કે જો તે જમીનથી 10 મીટર ઉપર, એટલે કે અહીંયાથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે છે? કેટલા એને લિફ્ટને ભોય તળે કેટલા મીટર સુધી પહોંચવાનું છે? 650. એટલે અહીંયાથી 350 સુધી, બરાબર? આ 350 મીટર સુધી, એને જમીનથી 350 મીટર અંદર ભોય તળે ઉતરવાનું છે, નીચે ભોયમાં ઉતરવાનું છે. તો તેને કેટલો સમય લાગશે? 1 મિનિટમાં તે કેટલા મીટર ઉતરે છે? 6 મીટર ઉતરે છે, બરાબર? 350. આમ તમે જુઓ તો પહેલા અહીંયાથી તો શરૂઆત કરશે, આ 10 પ્લસ આ 350, એટલે આ કેટલા થશે ટોટલ તેના? 360 મીટર. તેને શું કરે? 360 મીટર ઉતરવાનું છે. તો તેને જોઈએ કુલ અંતર. આપણને શું પૂછ્યું છે? તો કે કેટલો સમય લાગશે, બરાબર છે? તો લિફ્ટને ઉતરવાનું છે, બરાબર છે? લિફ્ટને ભોય તળે ઉતરવા માટે કાપવું પડતું અંતર શું થશે? પેલું 10 મીટર પ્લસ બીજું તે 350 ઉતરે છે, બરાબર? પરંતુ આ બધા ઉતરે છે એટલે આપણે માઈનસ 10 મીટર પર તે ઉતરે છે એટલે આ પણ માઈનસ અને આ પણ માઈનસ, તો કેટલા આવશે? -360 મીટર, બરાબર? આવું આપણે લખી શકીએ. આગળ જોઈએ આપણે તો કે લિફ્ટને નીચે ઉતરવાની ઝડપ 6 મીટરની છે. લિફ્ટને નીચે ઉતરવાની ઝડપ 6 મીટરની છે, બરાબર? તો તેને 360 મીટર ઉતરવા માટે કેટલો સમય લાગે? તો આપણે લખી શકીએ કે 360 ભાગ્યા 6, બરાબર છે? અહીંયા તમે બધે માઈનસ લો તો પણ ચાલશે અને નહીં લો તો પણ ચાલશે, બરાબર છે? કારણ કે આપણને બીજો કોઈ સરવાળો કે એવું તો કઈ માહિતી નથી એટલે ચાલે. અને જો તો અહીંયા માઈનસ થોડા કેન્સલ થઈ જાય, બરાબર છે? તો જવાબ શું આવશે? 6 ગુણ્યા 60 થાય એટલે 6 કેન્સલ, તો શું આવશે? 60 મિનિટ. શું લાગશે? 60 મિનિટ. અને 60 મિનિટ બરાબર આપણે શું થાય? 1 કલાક, બરાબર છે? તો આપણે લખી શકીએ 60 મિનિટ બરાબર 1 કલાક. એટલે આપણે આન્સર એવો લખી શકો કે લિફ્ટને 350 મીટર અંતર નીચે ઉતરવા માટે 350 મીટર અંતર નીચે ઉતરવા માટે 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય લાગે છે. તો બાળ મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર ક્રમાંક 1 પૂર્ણ થાય છે. ચાલો, હવે તમારું ચેપ્ટર ક્રમાંક 1 પૂર્ણ થયું. તો હવે આપણે આવતા લેક્ચરમાં શું જોઈશું? ચેપ્ટર ક્રમાંક 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ.
અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો બાળમિત્રો, તમે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ વિશે જાણો છો, તો તેના વિશે થોડીક માહિતી વાંચીને આવવી, બરાબર છે? તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.